સંસદના બંને ગૃહમાં બજેટ સત્રમાં લોકસભા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં બપોરે 2 કલાકે પશ્ચિમ એશિયાઈ સંકટ પર કરશે સંબોધન। આ સાથે રાજ્યસભામાં વિનિયોગ સંખ્યા 2 વિધેયક કાર્ય દેશમાં 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજે પશ્ચિમ બંગાળમાં કરશે પ્રચાર, તો અસમ, કેરળમ, પુડુચેરી વિધાનસભા માટે આજે થશે નામાંકન પત્રોની ચકાસણી। પશ્ચિમ એશિયાઈ સંઘર્ષ વચ્ચે ભારત માટે ખુશખબર। એલપીજી લાવી રહેલા 2 જહાજો જગ વસંત અને પાઇન ગેસે પાર કર્યું સ્ટેટ ઓફ હોર્મુઝ। કાચા તેલ લઈને સાઉદી અરબના પોર્ટ યાન્બુથી ભારત માટે રવાના થશે 1 જહાજ। ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, કહ્યું ઈરાન સાથે થઈ રહી છે સકારાત્મક વાતચીત, તો ઈરાને ટ્રમ્પના દાવાને ફગાવ્યો। તો બીજી તરફ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ તેમના નિવેદન પર યથાવત, ઈરાન અને લેબનાન પર ચાલુ રાખશે હુમલાઓ। રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ, નાગરિકોને પેનિક નહીં થવા અને અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ। જ્યાં અછતની અફવા વચ્ચે અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે આપી ખાતરી। ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વિધાનસભામાં રજૂ કરશે યુસીસી બિલ। ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ પર થશે વિસ્તૃત ચર્ચા। તો 12 વાગે મળનારી બેઠકમાં જળ સંપત્તિ, પાણી પુરવઠા અને મહિલા બાળ કલ્યાણ વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા। કોલંબિયામાં વાયુસેનાનું સૈન્ય વિમાન ઉડાન ભરતી વખતે થયું ક્રેશ। દુર્ઘટનામાં 66 લોકોના મોત, વિમાનમાં લાગી આગ, બચાવ અને શોધખોળ કાર્ય ચાલુ। વિમાનમાં 125 કોલંબિયન સૈનિકો હતા સવાર। સપ્તાહના બીજા દિવસે શેર બજારની ગ્રીન ઝોનમાં શરૂઆત। સેન્સેક્સ 500 આંક અપ, તો નિફ્ટી 150 પોઈન્ટ પ્લસમાં કરી રહ્યો છે કારોબારી। સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત। સોનું રૂપિયા 2300 ડાઉન, તો ચાંદી ગઈકાલની સરખામણીમાં પહોંચ્યું 2,15,000 પાર પર। રાજ્યમાં ફરી વધશે ગરમીનું જોર। 26 માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન। રાજકોટ, કંડલા અને પોરબંદરમાં તાપમાન 37 ડિગ્રીને પાર, તો આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી। ચૈત્ર નવરાત્રિનું 6ઠું નોરતું એટલે જગત જનની માં કાત્યાયની માતાની આરાધના અને પૂજાનો દિવસ। પુરાણો મુજબ મહર્ષિ કાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈ દેવીએ તેમના પુત્રી તરીકે અવતાર કર્યો હતો ધારણ।